ઘણા સમય પહેલાં એક નાનકડા ગામમાં રમેશ નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો. રમેશ પાસે બહુ જમીન નહોતી, પણ તે દિલનો ખૂબ જ ઉદાર હતો. તે હંમેશા બીજાને મદદ કરવા તૈયાર રહેતો હતો. એક દિવસ ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો. બધાના ખેતરો સુકાઈ ગયા અને ખોરાકની તંગી ઊભી થઈ. ગામના લોકો પણ ખૂબ જ પરેશાન હતા. પરંતુ રમેશે હાર ન માની હતી. તેણે પોતાની બચતમાંથી થોડું અનાજ ખરીદ્યું અને ગામ લોકોમાં વેચી દીધું. આ દરમિયાન એક રાત્રે રમેશના દરવાજા પાસે એક વૃદ્ધ સાધુ આવ્યા. તેણે રમેશને ઘરે જમવા અને રહેવા માટે પૂછ્યું. રમેશે કોઈપણ જાતના ખચકાટ વિના સાધુનું સ્વાગત કર્યું અને આખી રાત સાધુ તેના ઘરે જ રાખ્યા. સાધુએ રમેશની મહેનત અને તેની દયા જોઈ અને તેનાથી પ્રભાવિત થયા. જતી વખતે સાધુએ રમેશને એક નાનકડું તાવીજ આપ્યું અને કહ્યું, આ તાવીજ તારા કપરા સમયમાં તને મદદરૂપ થશે, પરંતુ યાદ રાખજે, તેનો ઉપયોગ ફક્ત ખૂબ જ જરૂરિયાતમાં જ કરજે. થોડા મહિના પછી રમેશના ગામમાં ફરી એક દુકાળ પડ્યો. આ વખતે રમેશ પાસે ન તો ખાવાનું હતું કે ન તો કોઈ એની પાસે બચત હતી. તેણે તાવીજને યાદ કર્યું અને તેનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. હાથમાં તાવીજ લેતા જ તેના ખેતરો લીલાછમ થઈ ગયા અને અનાજથી ભરાઈ ગયા. આ વખતે પણ રમેશે પોતાના પાકને કેટલોક ભાગ ગામમાં વહેંચી દીધો. ગામના લોકોએ તેની ઉદારતાની પ્રશંસા કરી અને તેને ગામના પ્રમુખ તરીકે રાખ્યો. દોસ્તો, રમેશની વાર્તા આપણને શીખવે છે કે ઉદાર ભાવના અને તેની દયાને કારણે તેણે પોતાની જાતને જ નહીં પણ પોતાના ગામવાસીઓની પણ મદદ કરી હતી. છેવટે એ સમજવું મહત્ત્વનું છે કે આપણા કાર્યો જ આપણી સૌથી મોટી મૂડી છે. સત્કર્મો કરીને તમે માત્ર તમને જ નહીં પણ આપણી આસપાસના ગામના લોકોને પણ જીતાડી શકો છો. દોસ્તો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આભાર.